સળગાવો. તો એક આપણે મીણબત્તી લીધી અને એને ડીશમાં નાખી સાફ કરી દે કપડાં વડે જો એવું હોય તો હવે આપણા ડીશની અંદર એક મીણબત્તી મૂકીને સળગાવીશું અને મીણબત્તીની આજુબાજુ પાણી નાખીશું. તેના ઉપર એક કાચનો ગ્લાસ 3-4 વખત સુધી ના સળગી બહાર કાઢી એકદમ સુકાઈ જાય. પાણી પડ્યું છે ને એટલે નહીં સળગતી હોય. બહાર કાઢ નાખ આખી. હા નોખી નાખ, દબાઈ દે ઉપરથી આમ દબાઈ. બસ હવે એ તો થઈ જશે સળગ્યા તું તાર. હવે આની ઉપર આપણે આજુબાજુ પાણી નાખ્યું છે અને કાચનો ગ્લાસ ઊંધો મૂકીશું. કાચનો ગ્લાસ ઊંધો મૂકવાથી શું થાય છે એ તમારે જોવાનું છે. થોડી સળગવા દઈએ વ્યવસ્થિત. પવન આવે તો આગળ ઊભા રહો. ઊભો થઈ જવાય. હા ઊભો થઈ જવાય. ચાલો તો હવે આની ઉપર એક મીણબત્તીની ઉપર કાચનો ગ્લાસ ઊંધો વાળું છું. મીણબત્તી ઓલવાઈ જાય હવે કાચના ગ્લાસમાં શું થઈ રહ્યું છે? પાણી ભરાઈ રહ્યું છે. દેખાયું પાણી સપાટી ઉપર આવી. તો આવું કેમ થયું? કાચના ગ્લાસની અંદર શું હતું? હવા. જ્યારે હવા ગરમ હતી એટલે પાતળી થઈ, ગ્લાસની અંદર ઉપર ગઈ અને દબાણ સર્જાયું. એટલે બહારથી હવા અને બહારનું દબાણ વધી ગયું. બહારનું દબાણ વધી ગયું એટલે બધું જે પાણી હતું થોડી જગ્યા મળી એ બધું અંદર થઈ ગયું. આ એક હવાના દબાણનો પ્રયોગ છે જે આવતા વર્ષે આવશે તમારે. અત્યારે આપણે આ બધા પ્રયોગ કરતા હતા એટલે જોડે જોડે આ પ્રયોગ પણ તમને બતાવી દઈએ. 7મા 8મામાં હવાના દબાણનો પ્રયોગ આવશે આ રહ્યો ત્યારે તમને વ્યવસ્થિત ફરીથી પણ બતાવી દઈશું.